ના ના વાંધો નહીં, હું પહોંચી જ જાઉં છું હમણાં, કદાચ અડધી કલાકમાં હું ઓફિસે પહોંચી જઈશ. હા 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 સાંભળો તો, ફ્રીજ ખોલો તો. હા. હવે બંધ કરીને પાછું ખોલો તો. એલા ભાઈ બંધ શું કરવાનું? તારે જે વસ્તુ જોતી હોય ઈ કે ને, ઠંડુ પાણી કહેતી હોય ઠંડુ પાણી આપી દઉં તને. બંધ કરવાની વાળી બંધ કરી દીધું. હાલો હવે શું કરવું છે? તમને કહું એટલું કરો ને. હવે પેલા ઉપરનો દરવાજો ખોલીને બતાવો તો. એલા ભાઈ મારે મોડું થાય છે ઓફિસે જવાનું. લોહી પીધા અત્યારમાં તો. બોલો હવે. મમ્મી તમે તો કહેતા હતા ને કે ફ્રીજમાં કરંટ આવે છે. મેં હમણાં ખોલ્યું ને ત્યારે તો આવતો હતો કરંટ, અત્યારે હવે હું ખબર. હાલો હું ભાગું છું ભાઈ, મારે ત્યાં નોકરીએ મોડું થાય એમ થયું તેને તમે બે ભેગા થઈને મને ચોંટાડી દેહો ક્યાંક. અરે પિયરમાં થોડીક ના કોઈને પૂછીને જવાનું હોય. જ્યારે મન થાય ત્યારે વયું જવાનું, મન થાય ત્યારે પાછું આવી જવાનું. માં કોઈને પૂછવાનું થોડી ના હોય. એ તો આપણું જ ઘર કહેવાય, એટલે ગમે ત્યારે જવાય ને ગમે ત્યારે અવાય. હા હમણાં કંઈક કરવું પડશે મારે. ઊભી રે, હમણાં કહું રે. પિયર જવા માટે કોઈની પરમિશન લેવાની હોતી નથી. મન થાય ત્યારે આટો મારી લેવાનો. આવી ખોટી ખોટી હું શીખામણ આપેશ બધાયને? બીજાના ઘર તો હાલવા દે, તું તો તારું નથી કરતી પણ બીજાનું તો સારું કરવા દે. એવું થોડું હોય મન પડે ત્યારે વયું જવાનું પિયર. આ સાસરું છે ઈ જ હવે તો એમ માનવાનું કે મારું ઘર છે. વર્ષમાં 1 કે 2 વાર જ પિયર જવાનું હોય, એવું ન ખોટું બતાવાય બધાયને. હે મમ્મી, તો વારંવાર પિયર ન જવું જોઈએ? ના ના, વારંવાર થોડું જવાનું હોય. હજી કહું તો છું કે વર્ષમાં 1 કે 2 વાર જ જવાનું હોય. આ સાસરું છે ઈ જ હવે આપણે આપણું ઘર મનાય. તો મમ્મી તમે જ સમજાવી દો અમને. કોણ છે ફોન ઉપર? કઈ બેનપણી છે? તમારી છોકરી છે. ઈ આવવાનું કહેતા હતા, હવે હું એને કહી દઉં છું. દીદી તમે સાંભળ્યું ને, હવે તમે તમારા સાસરે જ રહેજો. અરે પણ સાંભળ તો. હાલો મૂકું. અરે પણ કાંઈ નહીં, મેં સમજાવી દીધા છે, હવે નહીં આવે. સાંભળ, 1 કપ ચા મૂકી દે મારી હાટુ. હા મૂકી દઉં. મમ્મી જો દીદી આ કપ તોડી નાખ્યો. હજી થોડાક દિવસ પહેલા જ લઈને આવી હતી ને તોડી નાખ્યો. અરે ક્યાં તોડી નાખ્યો છે? અરે જો ને અહીંયા તોડી નાખ્યો છે. આરો તો છે, કાંઈ નથી તોડી નાખ્યો. તમારી આંખ છે ને નબળી થઈ ગઈ છે એટલે તમને નહીં દેખાય. મારી આંખ કાંઈ નબળી નથી થઈ ગઈ, પણ તૂટ્યો હોય તો મને બતાય ને. જા તો અહીંથી. તોડી નાખ્યો. આણે તો મારા ઘરના બધા વાસણ તોડી નાખ્યા. મારે કાંઈક કરવું પડશે, કાંઈક કહેવું પડશે. તોડી નાખ બધું. બધા કપ તોડી નાખ્યા, એક વાસણ નથી રહેવા દીધું. કોને ખબર? તૂટ્યો કાંઈ નથી, ખાલી પડ્યો છે. અરે મને અવાજ આવ્યો ને ત્યાં સુધી ને પડ્યો એટલે તૂટી જ ગયો હોય. અરે ખાલી પડ્યો જ છે, તૂટ્યો થોડી ના છે. તૂટી જ ગયો છે. જો ને એક કટકો નીચે પડ્યો. તૂટ્યો હોય તો ઈ કટકો આમાંથી તો તૂટ્યો હશે ને, તો બતાવો તો ની જગ્યા ક્યાં છે. તને નહીં દેખાય, તારી આંખ જ નબળી છે. ઊભી રહે, હમણાં હું ગોતી દઉં. જો આટલો મોટો કટકો તને નથી દેખાતો? આટલો મોટો ટુકડો તને ન દેખાણો? કાલે જઈને આંખની તપાસ કરાવી આવજે. એ કઈ કામ હરખું કરતી નથી, તોડફોડ કર્યા વિના ની તો રહેતી જ નથી. આંખોની ભૂલ નથી, છોકરીની ભૂલ હોય ને એ છુપાવી દે છે ને વહુની ભૂલ હોય ને એ મોટી મોટી કરીને બતાવે છે. બડબડ શું કરે?